કહેવાય છે કે જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે। આ વાતને ગુજરાત સરકારે પોતાની નીતિઓથી સાચી સાબિત કરી બતાવી છે। મહિલાઓની સુરક્ષા, ભણતર અને આર્થિક સદ્ધરતા પર ભાર મૂકીને સરકારે તેમને વિકાસમાં સરખા ભાગીદાર બનાવ્યા છે। કારણ કે નારી જ સમાજનો સાચો આધાર છે। ઘર ચલાવવાથી લઈને દેશના અર્થતંત્ર સુધી તેમનું યોગદાન અમૂલ્ય છે। આ વાતને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકારે દરેક તબક્કે મહિલાઓના ઉત્થાન માટે કામગીરી કરી છે, જેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સુરક્ષા અને રોજગારનો સમાવેશ થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉમદા નેતૃત્વમાં સ્ત્રી સશક્તિકરણની દિશામાં ગુજરાત રાજ્યે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અને નિર્ણાયક પગલાઓ દ્વારા અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે। એટલે કે બદલાતા સમયમાં સ્ત્રીઓની ભૂમિકા સતત બદલાઈ છે। દીકરીઓ ભણે અને સુરક્ષિત રહે તે માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે। તેનાથી જ આજે દીકરીઓ ભણી ગણીને પોતાના પગ પર ઊભી રહી છે। કન્યા કેળવણી મહોત્સવ અને વિદ્યાલક્ષ્મી બોન્ડ જેવી યોજનાઓને કારણે આજે શાળામાં દીકરીઓનું પ્રમાણ વધ્યું છે અને ભણતર છોડવાનો દર પણ ઘટ્યો છે। તો બીજી તરફ સરકારના સખી મંડળો મહિલાઓ માટે કમાણીનો મોટો સ્ત્રોત બન્યા છે, જેમાં નાના ધંધા શરૂ કરવા માટે સરળતાથી લોન અને માલ વેચવા માટેની સુવિધાઓ મળી રહી છે। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેવી શક્તિના ઉપાસક છે। આપણી સંસ્કૃતિમાં દેવી શક્તિનું, માતૃશક્તિનું મહત્વ સદીઓથી સંવર્ધિત થતું આવ્યું છે। નારી શક્તિ, માતૃશક્તિની વંદનાનું દેવી પૂજામાં શાસ્ત્રોક્ત ઉચ્ચ સ્થાન છે। એ જ સનાતન પરંપરાને આજના યુગમાં આગળ વધારતા આદરણીય વડાપ્રધાનશ્રીએ નારી શક્તિની વંદનાથી વિકસિત ભારતના નિર્માણની નેમ રાખી છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ માતા બહેનોના શક્તિ, સામર્થ્ય અને કૌશલ્યને નિખાર આપવાની ગેરંટી આપી છે। દેશમાં પાછલા દશકામાં નારી મહિલા શક્તિનો ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પ્રવેશનો દર 28% વધ્યો છે। આ વર્ષના બજેટમાં તેમણે જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ઝોક આપીને એ ગેરંટી સાકાર કરવાના નક્કર કદમ ભર્યા છે। આદરણીય વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટિ અને દિશા દર્શનમાં આજે પંચાયતથી પાર્લામેન્ટ અને પ્લેગ્રાઉન્ડથી સ્પેસ સાયન્સ દરેક ક્ષેત્રે નારી શક્તિનું કવચ ઝળક્યું છે। સશક્ત નારી, સમૃદ્ધ ગુજરાત। મહિલાઓના વિકાસ માટે સરકારનું સુદૃઢ આયોજન। સ્ત્રી સુરક્ષા, સ્વાસ્થ્ય અને સ્વાવલંબનનો સરકારનો સંકલ્પ। ભણતરથી પોતાની કમાણી તરફ મહિલાઓની આગળ કૂચ। કુંવરબાઈનું મામેરું યોજનાથી દીકરીઓને મળી આર્થિક મદદ। માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે યોજનાઓ થકી વિશેષ સંભાળ। સમયાંતરે મહિલાઓ માટે પૌષ્ટિક આહાર અને સ્વાસ્થ્ય તપાસ। આજે દરેક ક્ષેત્રે છે ગુજરાતની દીકરીઓનો ડંકો। ઉમદા નેતૃત્વમાં ઊંચી ઉડાન ભરી રહી છે દીકરીઓ। દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતું આપણું રાજ્ય મહિલાઓની સુરક્ષા માટે પણ મોખરે છે, જેમાં વધારો કરી રહી છે 181 અભયમ હેલ્પલાઇન અને પોલીસની શી ટીમ, જે મહિલાઓની મદદ અર્થે સતત 24 કલાક કાર્યશીલ હોય છે। રાજ્ય સરકારની આ એક એવી ભેટ છે જે મહિલાઓને કાયદાનું કવચ બક્ષી સુરક્ષા પ્રદાન કરે છે। સુરક્ષિત માહોલ અને શિક્ષણ મળવાથી આજે મહિલાઓ રાજકારણ અને વહીવટમાં પણ આગળ આવી છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત મળવાથી આજે ગામડાથી લઈને શહેરો સુધી મહિલાઓ નિર્ણય લઈ રહી છે અને સફળતાપૂર્વક વહીવટ ચલાવી રહી છે। આ ઉપરાંત કુંવરબાઈનું મામેરું યોજના દીકરીઓના લગ્ન સમયે મોટો આશરો બની છે। સાથે જ મમતા કાર્ડ અને પોષણ યોજનાઓ દ્વારા સરકારે દીકરીના જન્મથી લઈને તેના સ્વાસ્થ્ય અને સન્માનની પૂરી કાળજી લીધી છે। બહેનો અને બહેનો માટેનો વિચાર
સરકાર દ્વારા જન્મથી લઈ અને છેક સુધી એનું ધ્યાન રાખવા માટે આપણા વડાપ્રધાનશ્રીએ એ ગુજરાતમાં હતા ત્યારથી જ એના ઉપર ખૂબ ધ્યાન આપ્યું. એમણે આખો વિભાગ જ નવો શરૂ કર્યો 2002માં. એમના આયા અહીંયા મુખ્યમંત્રી હતા ત્યાં. એટલે વિભાગ જુદો કરવાના કારણે મહિલાને બાળકોને પડતી મુશ્કેલી અને એ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવી શકાય એના માટેનો હર હંમેશા એમણે પ્રયત્ન કર્યો. ટૂંકમાં કહીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં મહિલા સશક્તિકરણનું એક મજબૂત આયોજન કરાયું છે, જે સરકારના સશક્ત નારી સશક્ત ગુજરાતના ભાવાર્થને ઉત્કૃષ્ટ રીતે ચરિતાર્થ કરે છે.